જય હિન્દ મિત્રો, આજે આપણો સીધો સવાલ આપણું આ ગુજરાત બનાવનાર આપણા યશસ્વી વડાપ્રધાન કે જેઓ આજે લાલ કિલ્લા ઉપરથી પોતાનું ભાષણ આપશે ત્યારે આપણે એને એક નાનકડો એવો દેશવાસી હોવાને નાતે સવાલ કરી રહ્યા છીએ કે જે ગુજરાત તમે બનાવ્યું ત્યાંના જે આપણા ગૃહમંત્રી છે, ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ કે જેનો મત વિસ્તાર આવે છે, અને આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે જેનો પણ મત વિસ્તાર આવે છે, આવા મત વિસ્તારમાંથી જ્યારે ગાંધીજીના ગુજરાતમાં જે પ્રતિબિંબ દારૂ છે એ દારૂની રેડ પડવામાં આવે છે, દારૂ પકડવામાં આવે છે, જે આ દારૂનું કૌભાંડ હાલે છે, દારૂને ઉજાગર કરનાર ત્યાંના અમદાવાદ મીડિયા જે મિત્રોએ એનું સ્ટિંગ ઓપરેશન કર્યું અને આ દારૂ બુટલેગરોને પકડ્યા એને વધાવવાને બદલે અને હવે જ્યારે એવું લાગ્યું કે આ તો આપણે સરકાર ઉપર આફત આવી, આપણે સરકારની નાકામી ઉજાગર આ લોકોએ કરી, ત્યારે એની વિરુદ્ધ થોડાક દિવસો બાદ એક એફઆરઆઈ એની ઉપર ફરિયાદ કરવામાં આવી કે તમે હજી જે ડ્રોન ઉડાડવાનો કાયદો આપણે જે ઓપરેશન સિંદૂર થયું એની પહેલાં જે ભારત પાકિસ્તાન માટેની જે તણાવ ઊભો થયો હતો અને ત્યારે એક નિયમ આવ્યો હતો કે ભાઈ તમે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ આપણે ડ્રોન ઉડાડવા નહીં, અને એ કાયદો હજી આપણે આ આવનારી 17 ઓગસ્ટ સુધી ચાલુ છે, તો તમે શા માટે ડ્રોન ઉડાડ્યું? હવે ભાઈ એની ડ્રોન પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે કે ગુજરાત શહેરના કોઈ અન્ય જિલ્લાઓ ઉપર એટેક કરવા માટે નહોતું ઉડાડ્યું. એની તો જે ગુજરાતને તમે બનાવ્યું છે, જે ગુજરાત તમે બનાવ્યું ને આપણે નારા વાગ્યા છીએ એને એની અંદર જે તમે આ દારૂનો વેપલો ચલાવો છો, એના જે હપ્તા લ્યો છો એને ઉજાગર કર્યું હતું. બાકી એની બીજું એમાં કાંઈ નથી કર્યું, છતાં પણ તમે આ ઉજાગર કરનાર સાહસિક ટીમને વધાવવાને બદલે દબાવી રહ્યા છો, જેને કારણે આવનારા ભવિષ્યમાં પણ એક સામાન્ય માણસ તો આવા વિચારો કે આવા જે કૌભાંડો થઈ રહ્યા હોય એને અવાજ ઉઠાવવાનું વિચારી પણ ન શકે. એટલા માટે તમે આ જે કૃત્ય કર્યું છે ને એ ખૂબ જ નિંદનીય છે. એટલે આપણે આ વિડીયોના માધ્યમથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને એક સીધા સવાલમાં એટલું જ કહીશું કે જો આપણે આ તમે ગુજરાત બનાવ્યું હોય તો આ ગુજરાતની અંદર જે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે, જેની અંદર આવા તમારી પાછળ મૂકેલા તમારા મુખ્યમંત્રીના મત વિસ્તારમાં પણ જો આવો ઠેર ઠેર દારૂ મળી રહેતો હોય તો અન્ય ધારાસભ્યોના વિસ્તારમાં શું નહીં થતું હોય, અન્ય ગુજરાતના ગામડાઓમાં, ગુજરાતના અન્ય શહેરોમાં કે અન્ય તાલુકાઓમાં કેટલો દારૂ મળતો હશે, તમે વિચાર કરો. અને જો તમારે આ બધું તમારે આંખ આડા કાન જ કરવા હોય તો હવે પછી તમે આ રટણ કરવાનું બંધ કરી દો, જેથી કરીને સામાન્ય જનતાને ખબર પડે કે આપણે જેને વિશ્વગુરુ વિશ્વ નેતા માનીએ છીએ તે આપણી કોઈ પણ વાત માનવા તૈયાર નથી. બરાબર છે? એટલે જે પણ છે સત્ય એને સ્વીકારતા શીખો અને આવી રીતે અવાજ ઉઠાવનાર વ્યક્તિઓની સામે ખોટા કેસ કરવાનું બંધ કરાવો.